वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। હમણાં જ ભગવાન સૂઈ ગયા. ભગવાન સૂઈ જાય એવી ઋષિ મુનિઓની એક દિવ્ય વિચારધારા આપણે બધાએ સમજવી જોઈએ. આપણા કર્તૃત્વને કિંમત આપવા માટે સર્વ કર્તૃત્વવાન ભગવાન સૂઈ જાય છે. પરંતુ ભગવાન સૂઈ ગયા પછી આંધળદૂધી ના સર્જાય એટલા માટે તરત જ ગુરુ પૂર્ણિમા આવે છે, વ્યાસ પૂર્ણિમા આવે છે, વિચાર પૂર્ણિમા આવે છે અને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ વિચાર છે શ્રીમદ ભગવદ ગીતા. કારણ કે આખી દુનિયા વિષાદમાં છે. આ વિષાદમાંથી મુક્ત થવા માટેનો એક રસ્તો છે સમ્યક જ્ઞાન અને એ સાંખ્ય જ્ઞાનની શ્રેષ્ઠ પરમોચ્ચ સ્થિતિ ભગવાન બતાવે છે સ્થિત પ્રજ્ઞા. અને સ્થિત પ્રજ્ઞા એટલે ભગવાનનું ચિંતન, ઈશ્વરનું ચિંતન. જો ઈશ્વર ચિંતન નહીં કરો તો આ દુનિયામાં વિષય ચિંતન થઈ જશે અને વિષય ચિંતનથી પતનની પરાકાષ્ઠા પ્રણશ્યતિ ઉપર તમે પહોંચી જશો. વિષયનું ધ્યાન કરો એટલે પતન નિશ્ચિત જ છે. અને આ જગતમાં રહીને આપણે ક્યારેય આપણી ઇન્દ્રિયોને વિષયોના સંબંધોને તોડી શકવાના નથી. તો શું કરવું? ભગવાન આપણને 64મા શ્લોકમાં એ જ કિમ્યો બતાવે છે. રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન આત્મવસ્યૈર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. એ જ કિમ્યો બતાવે છે. ભગવાન આપણને બતાવે છે કે આ જગતમાં જ રહેવાનું, ઇન્દ્રિયોને વિષયોની સાથે જ રહેવાનું, પણ સાથે રહીને પણ પ્રણશ્યતિ ન થતા પ્રસાદ પ્રાપ્ત થાય છે. એના માટેના 3 ઉપાયો ભગવાન આપણને બતાવે છે. પહેલો ઉપાય છે રાગ દ્વેષ વિયુક્તૈહિ ઇન્દ્રિયૈહિ. રાગ દ્વેષ વિયુક્તૈહિ ઇન્દ્રિયૈહિ. બીજો ઉપાય છે આત્મવસ્યૈહિ ઇન્દ્રિયૈહિ. અને ત્રીજો ઉપાય છે વિધેયાત્મા. આ 3 જો આપણે કરીએ તો આપણે આ જગતમાં રહીને, વિષયો સાથે રહીને, ઇન્દ્રિયો ત્યાં જઈને પણ પ્રણશ્યતિ પતન ના થાય, પ્રસાદને પ્રાપ્ત થાય છે. આ તો આપણે કરવું જોઈએ. આપણે પહેલો ઉપાય સમજવાનો ગયા સોમવારથી પ્રયત્ન કરીએ છીએ. રાગ દ્વેષ વિયુક્તૈહિ. રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયોને કેવી રીતે બનાવવા, એ પહેલો પ્રયોગ આપણે ઉપાય આપણે વિચારીએ છીએ. જગતમાં જ રહેવાનું, વિષયોની સાથે જ રહેવાનું અને પ્રણશ્યતિ નહીં પણ પ્રસાદને પ્રાપ્ત કરવાનું. એ કિમ્યો ભગવાને 64મા શ્લોકમાં આપણને બતાવ્યો છે. અને 64મા શ્લોકમાં 3 ઉપાયો બતાવ્યા છે. એમાંનો પહેલો ઉપાય આપણે સમજવાનો પ્રયત્ન કરે છે રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયોને બનાવવી. પ્રશ્ન અહીંયા એવો ઊભો થાય કે ઇન્દ્રિયો તો એક સાધન છે અને સાધનમાં ક્યારેય રાગ દ્વેષ ના હોય, અને રાગ દ્વેષ ના હોય તો ભગવાનની આ વાત અશાસ્ત્રીય છે. જે છે જ નથી તેની વાત કરવાની શું જરૂર છે? ભારતના જંગલોમાં પાંખ વગરના હાથી છે તો છે, એમાં પાંખ વગરના કહેવાની જરૂર ક્યાં છે? ઇન્દ્રિયોમાં રાગ દ્વેષ નથી તો રાગ દ્વેષ રહિત બનાવવાનું કહેવાની જરૂર ક્યાં છે? ઘણા ભાઈઓ એવું કહે છે કે આ શાસ્ત્રોક્ત વાત નથી. પરંતુ આપણે ગયા સોમવારે સાબિત કર્યું કે ઇન્દ્રિયોમાં પણ રાગ દ્વેષ છે અને આ શાસ્ત્રોક્ત વાત છે. કઠોપનિષદની વાત કરી. આ શરીર એક રથ છે, ઇન્દ્રિયો તેને જોડેલા ઘોડા છે.
વિષયો તેને ચાલવાના રસ્તા છે, મન તેની લગામ છે, બુદ્ધિ તેનો સારથી છે. આ વાત સમજીને આપણે સાબિત કર્યું કે ભગવાન જે કહે છે તે વાત શાસ્ત્રોક્ત છે, શાસ્ત્ર સંમત છે. ઇન્દ્રિયોમાં રાગ દ્વેષ છે જ, એટલે એ રહી શકે છે, રાગ દ્વેષ રહે. હવે પ્રશ્ન એ ઊભો થાય કે ઇન્દ્રિયોમાં જે રાગ દ્વેષ છે, આ વાતને સમજવા માટે ઇન્દ્રિયોનો વ્યવહાર સમજવો પડે. સૌપ્રથમ આપણે એવું કહીએ કે ફલાણો વ્યક્તિ બહુ જ ક્રોધવાળો છે, બહુ જ ગુસ્સે થઈ જાય છે. હવે આ વસ્તુ સમજવા માટે આપણે તેનો વ્યવહાર સમજવો પડે, અને એ વ્યવહારમાં એની ભૂમિકા શું છે એ પ્રથમ સમજવી પડે. ઇન્દ્રિયો રાગ દ્વેષ વાળી છે, રાગ દ્વેષ વાળી ઇન્દ્રિયો છે, તો એ સમજવા માટે એનામાં રાગ દ્વેષ કેવી રીતે નિર્માણ થાય એના માટે વ્યવહાર સમજ, અને આ વ્યવહારમાં ઇન્દ્રિયોની ભૂમિકા શું છે. સિમ્પલ એક્ઝામ્પલ થી સમજીએ છીએ આપણે. થોડી વિચારણા સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ વિચારના આપણે વિચારીએ છીએ કારણ કે ભગવાને કીધેલી વાત છે. કોઈ વ્યક્તિ બહુ જ ગુસ્સાવાળો છે એવું કોઈ આપણને કહે તો આપણે માની તો લઈએ, પરંતુ એનો વ્યવહાર સમજીએ તો ખબર પડે કે ગુસ્સાવાળો કેમ છે, અને વ્યવહારમાં એની ભૂમિકા શું છે જો સમજીએ તો ખબર પડે કે એને ક્રોધ કેમ આવે છે. એવી જ રીતે ઇન્દ્રિયો રાગ દ્વેષ વાળી છે, આપણે તો રાગ દ્વેષ રહિત બનાવવાની છે. જો રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયોને બનાવવાની હોય તો ઇન્દ્રિયોની ભૂમિકા પ્રથમ સમજવી પડે. આપણે ભૂમિકા સમજવાનો પ્રયત્ન કરીએ. આ જગત જે ચાલે છે એ ઘણા બધા પદાર્થોથી ચાલે છે, અને ઘણા બધા પદાર્થોને આ સમજવા માટે જ આપણે પ્રયત્ન કરીએ. થોડી ટર્મિનોલોજી સમજીએ છીએ ત્યાંની. ઘણા બધા પદાર્થો ભેગા મળીને જે કામ કરે છે એને સંહત પદાર્થો કહેવાય છે, અને સંહત પદાર્થો ભેગા મળીને કોઈક એક વસ્તુ બને છે એને સંઘાત કહેવાય છે. સમજો, આ જગત સંહત પદાર્થોથી ચાલે છે, અને આવા ઘણા બધા સંહતો ભેગા થઈને એક સંઘાત બને છે. દ્રષ્ટાંત લઈને સમજશું તો તમને જલ્દી સમજ પડી જશે. સમજો કે આપણું ઘર કોઈ પણ એક વસ્તુનું બનેલું છે. ઘર એક સંઘાત છે ઘણી બધી વસ્તુઓનું. તમને કોઈ એવું કહે કે મને ઘર બતાવો તમારું, તો તમે શું બતાવશો? દિવાલ બતાવશો તો કહી શકાય કે આ તો દિવાલ છે. બારી બતાવશો કહી શકાય કે આ તો બારી છે. બારણું બતાવશો કહી શકાય કે આ તો બારણું છે. નળિયા બતાવશો, છત બતાવશો, શું બતાવશો? ઘરમાં રહેલું પાટલી વેલણ બતાવશો, ઘરમાં રહેલા બેડમાં રહેલો બેડ, બેડરૂમમાં રહેલો બેડ બતાવશો, ઘરમાં રહેલી ખુરશી બતાવશો, ઘરમાં રહેલું ટેલિફોન બતાવશો, ઘરમાં રહેલું ટેબલ, શું બતાવશો તમે? આ જે ઘર બનેલું છે તે ઘર ઘણી બધી, આપણે એ જ સમજીએ છીએ ઇન્દ્રિયોની ભૂમિકા વ્યવહારની અંદર શું ભૂમિકા છે એ સમજીએ છીએ. ઘણી બધી વસ્તુઓ મળીને આ એક ઘર બનેલું છે. આ દ્રષ્ટિથી જોઈએ તો ઘર સંઘાત છે, અને એમાં રહેલી વસ્તુઓ સંહત પદાર્થો છે. દિવાલ ઘરનો સંહત પદાર્થ છે, બારી ઘરનો સંહત પદાર્થ છે, છત ઘરનો સંહત પદાર્થ છે, ફ્લોરિંગ ઘરનો સંહત પદાર્થ છે, બેડરૂમ ઘરનો સંહત પદાર્થ છે, બેઠક રૂમ ઘરનો સંહત પદાર્થ છે, રસોડું ઘરનો સંહત, અને આ બધામાં રહેલી વસ્તુઓ પણ ઘરનો એક સંહત પદાર્થ છે. ઘણા બધા સંહતો મળીને એક સંઘાત બને છે. બહુ ધ્યાન દઈને સાંભળજો, થોડી સૂક્ષ્મ વિચારમાં છે. અને જે સંઘાત બને છે, હવે પ્રશ્ન એવો ઉભો થાય. બીજું એક્ઝામ્પલ લઈએ ચાલો. ઘર પણ સંઘાત છે, એમ આ શરીર પણ સંઘાત છે, અને શરીરમાં રહેલા અંગો
એનો સંહત પદાર્થ. હાથ સંહત પદાર્થ છે, આ હાથ સંહત પદાર્થ છે, મારી આંખ સંહત પદાર્થ છે, મારું નાક સંહત પદાર્થ, મારું મોં સંહત પદાર્થ, મારો પગ સંહત પદાર્થ છે, મારી ચામડી સંહત, મારું માથું સંહત પદાર્થ છે. આ બધું મળીને શરીર નામનો એક સંઘાત બનેલો છે, જેને જગતમાં આપણે શરીર કહીએ. આટલી સમજ પડી કે સંહત અને સંઘાત. ઘણા બધા પદાર્થો ભેગા થઈને એક સંઘાત બને છે. જે સંઘાત બને છે એવા જે પદાર્થો છે એને આપણે સંહત કહીએ છીએ. હાથ મારો સંહત છે, પગ મારો સંહત છે, માથું મારું સંહત છે, કાન મારો સંહત છે, આંખ મારી સંહત છે, મુખ મારું, અને આ બધા ભેગા થઈને એક સંઘાત બને છે. હવે આગળની વિચાર, આટલું આપણે તો ઇન્દ્રિયોની ભૂમિકા સમજીએ, કારણ કે આપણે ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત બનાવવાનું. ભગવાને જે 3 ઉપાયો કીધા છે, આ જગતમાં રહીને પણ પ્રણશ્યતિ ના થવાય, પ્રસાદને પ્રાપ્ત થવાય. ઓહો, બહુ આશ્ચર્યકારક વાત ભગવાને કીધી છે. આ આશ્ચર્યકારક વાત પ્રાપ્ત કરવા માટે ભગવાને 3 ઉપાયો કીધા છે. 3 ઉપાયોમાંનો પહેલો ઉપાય આપણે સમજીએ છીએ, ઇન્દ્રિયૈહિ વિયુક્તેષુ. એ સમજ, રાગ દ્વેષ વિયુક્તૈહિ ઇન્દ્રિયૈહિ, એ ઉપાય સમજ. જો ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત કરવી હોય તો ઇન્દ્રિયોની ભૂમિકા સમજવી પડે, વ્યવહાર સમજવો પડે, વ્યવહારમાં ઇન્દ્રિયોની ભૂમિકા સમજવી પડે. અને ભૂમિકામાં જ આપણે સૌપ્રથમ આ વાતને સમજીએ છીએ, જગતમાં સંહત પદાર્થ કોને કહેવાય અને સંઘાત કોને કહેવાય. હવે બીજી વાત આ વિચારના, ક્યારેય કોઈ સંહત પદાર્થ માટે કામ કરતો નથી. મારો આ હાથ મારા પગ માટે ક્યારેય કામ કરતો નથી, મારો પગ મારા મુખ માટે ક્યારેય કોઈ સંહત પદાર્થ બીજા સંહત પદાર્થ માટે કામ કરતો નથી. આપણે ઇન્દ્રિયોની ભૂમિકા સમજીએ. ઇન્દ્રિયો આ શરીરનો સંહત ભાગ છે. અચ્છા, બીજો ક્યારેય કોઈ સંહત પદાર્થ બીજા કોઈ સંઘાત માટે કામ કરતો નથી. સમજો કે આ ઘરનો સંહત પદાર્થ છે, તો એ સંહત પદાર્થ આ ઘર નામનું એક સંઘાત બનેલું છે, તો ક્યારેય આ ઘરનો સંહત પદાર્થ બીજા કોઈ સંઘાત માટે કામ કરતો નથી. તો શેના માટે કામ કરે? બધા જ સંહતો કામ તો કરે છે. કોઈ પણ સંઘાતમાં રહેલું સંહત બીજા અસંહત પદાર્થ માટે કામ કરે છે. બહુ ધ્યાનથી સાંભળજો. આ આખું જગત સંહતોથી ભરેલું છે અને ઘણા બધા સંહતો મળીને એક સંઘાત બને છે. પણ સંહતો સતત કાર્યરત હોવા છતાં ક્યારેય કોઈ સંહત બીજા સંહત માટે કામ કરતો નથી, ક્યારેય કોઈ સંહત બીજા સંઘાત માટે કામ કરતો નથી. સંહત કામ કરે છે ભેગો થઈને અસંહત પદાર્થ માટે. આ શરીર બધા સંહતોથી મળીને બનેલું છે, માટે શરીર એક સંઘાત. તમને કોઈ કહે છે કે મને શરીર બતાવો, તમે શું બતાવો? તમે કહેશો કે આ તો હાથ છે, તમે કહેશો કે આ તો મુખ છે, તમે કહેશો કે આ તો કાન છે, તમે કહેશો કે આ તો વાળ છે, આ બતાવશો તો આ તો પગ છે. શું શરીર ક્યાં છે? શરીર ઘણા બધા સંહત પદાર્થોનો એક સંઘાત છે. અને આ શરીરને જો સંઘાત માનતા હોય તો ઇન્દ્રિય પણ એક સંહત પદાર્થ છે. આ ઇન્દ્રિય સંહત પદાર્થ છે તો શરીર તેનો સંઘાત છે. તો ઇન્દ્રિય શરીર માટે કામ કરે છે? ના. ઇન્દ્રિય બીજી ઇન્દ્રિય માટે કામ કરે છે. મારી આંખ કાન માટે કામ કરે છે, કાન મારો મુખ માટે કામ કરે છે, મુખ મારું નાક માટે કામ? ના. તો એ શેના માટે કરે છે? અસંહત બીજો એક પદાર્થ છે જેનું નામ છે આત્મા. આટલી સમજણ પછી એક વાતના નિષ્કર્ષ ઉપર આપણે આવી જઈએ કે આ શરીરમાં મારી ઇન્દ્રિયો, અહીંયા ઇન્દ્રિયોની વાત છે. આ સમજના નિષ્કર્ષ માટે આપણે આટલી સમજ કરી છે. મારી ઇન્દ્રિયો સંહત પદાર્થ છે અને આ ઇન્દ્રિયો સંહત શરીર નામના સંઘાતમાં રહે છે. પરંતુ
આ મારી ઇન્દ્રિયો શરીર નામના સંઘાત માટે કામ કરતી નથી. આ મારી ઇન્દ્રિયો બીજા કોઈ ઇન્દ્રિય માટે કે સંવહન પદાર્થ માટે કામ કરતી નથી. આ મારી ઇન્દ્રિયો આત્મા નામના અસંહત તત્વ માટે કામ કરે છે. આટલું એક સેન્ટેન્સ આપણે સમજવા જેવું. આ સેન્ટેન્સને સમજવા માટે આપણે આટલું સમજ્યા. મારી ઇન્દ્રિયો આત્મા માટે કામ કરે છે, નહીં કે શરીર માટે. જે આત્મા સંહત નથી, જે આત્મા અસંહત છે, જેને કોઈની જરૂર નથી, અસંહત છે. કારણ કે તે સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. મારી ઇન્દ્રિયો આત્મા માટે કામ કરે છે. આટલું સેન્ટેન્સ આપણે સમજીએ. હવે પ્રશ્ન એ ઉભો થાય કે ઇન્દ્રિયો આત્મા માટે જો કામ કરે છે તો કેવી રીતે કામ કરે છે? આ પણ આપણે સમજવું પડે. આપણે કીધું કે ફલાણો માણસ દેશ માટે કામ કરે છે, પણ દેશ માટે કેવી રીતે કામ કરે છે? શું કરે છે? ઇન્દ્રિયોનો વ્યવહાર શું છે? શું કામ કરે છે? એ પણ સમજવાનો આપણે પ્રયત્ન કરવો છે. મારી 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય છે, અને આ આખું જગત 5 વિષયોથી બને. ઇન્દ્રિયોને ચરવા માટેના વિષયો છે. કોઈ પણ દુનિયાના કોઈ પણ વિષય ઉપર પ્રથમ ઇન્દ્રિય જ જાય છે, અને ઇન્દ્રિય જાય છે ત્યારે એક વૃત્તિ નિર્માણ થાય છે. કોઈ પણ વિષયની નામ, ગુણ અને આકાર, આ 3 પ્રકારની એક વૃત્તિ નિર્માણ. બહુ સૂક્ષ્મ વિચારણા છે, બહુ સૂક્ષ્મ વિચારણા. સમજવું તો પડે છે, અને સમજીએ તો જ ભગવાન શું કહેવા માંગે છે તે ખબર પડે આપણને. હવે આપણે ઇન્દ્રિયો કેવી રીતે આત્મા સુધી આત્માને ખુશ કરવા માટે કામ કરે છે તે સમજ. ચેનલ શું છે? તો સૌથી પહેલા વૃત્તિ નિર્માણ થાય છે, અને એ વૃત્તિ ઇન્દ્રિયાકાર વૃત્તિ છે. એ ઇન્દ્રિયમાં નિર્માણ થાય છે. સમજો કે આ જગતનો એક વિષય છે આમ, કેરી. તમને એનો ટેસ્ટ તમે લીધેલો છે, એનું ચિંતન કરે છે કે કેરી બહુ મીઠી આવે, ઠંડી આવે, મસ્ત આવે, કેસરી આવે, ખાવી જોઈએ. અને આ વિચાર થયા પછી તમે કોઈક એક રસ્તા ઉપર જાઓ છો, અને તમે જ્યારે કોઈક એક રસ્તા ઉપર જાઓ છો તો તમારાથી 20 મીટર દૂર એક આંબાનું ઝાડ છે, અને આંબા ઉપર સુંદર મસ્ત કેરીઓ લાગેલી છે, અને જે કેરી લાગેલી છે એમાં એક થોડા પીરાશ કલરની કેરી છે. એ તમારી આંખે જોઈ. આંખે જોઈને તરત ચિત્ત વિચાર કરો કે જે પીળી છે એટલે પાકી ગઈ છે, અને આંબા પર પાકેલી કેરી બહુ મીઠી લાગે. આટલો વિચાર આવ્યો તમને? તમે વિષય સુધી પહોંચી ગયા. જ્યારે તમારી ઇન્દ્રિય વિષય ઉપર પહોંચે છે ત્યારે તમારી ઇન્દ્રિયમાં તે વિષયનું નામ, એ વિષયનો ગુણ અને એ વિષયનો આકાર, આ 3ની એક સૂક્ષ્મ વૃત્તિ નિર્માણ તૈયાર થઈ જાય, જેને કહેવાય છે ઇન્દ્રિયાકાર વૃત્તિ, વિષયાકાર વૃત્તિ. ઇન્દ્રિયમાં નિર્માણ થાય છે વિષયાકાર વૃત્તિ, જે ઇન્દ્રિયમાં નિર્માણ. એનો નામ, ગુણ અને આકાર તરત એ કેરી સૂક્ષ્મ સ્વરૂપે તમારી ઇન્દ્રિય ગ્રહણ કરે છે. ગ્રહણ કરે પછી ખાવાનું મન થાય. ખાવાનું મન થાય એટલે શું થાય? બ્રેનમાંથી પગને એક ઓર્ડર જાય કે તું આમ જાય છે એના કરતા થોડો 20 મીટર આ બાજુ ચાલ, કારણ કે અહીંયા આંબાનું ઝાડ છે. અને પગ એટલે આપણી પાદ ઇન્દ્રિય, પાદેન્દ્રિય, વાક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થ. પગ આપણા એ બાજુના વરે છે, એટલે કર્મેન્દ્રિય કામ કરવાનું શરૂઆત કરી દીધું વિષય સુધી પહોંચવા. પરંતુ પગ એકલા આંબા નીચે પહોંચી ગયા, કેરી તો આપણાથી 2 ફૂટ ઊંચી છે, પગ તોડી શકશે ના. વાક ઇન્દ્રિય એટલે આપણો હાથ તરત ઊંચો થાય છે, કેરીને તોડે છે, 2 હાથે જરા સાફ કરે છે, પછી એ કેરી મુખ સુધી આવે છે. પહેલી નાક સુધી આવે, સુગંધ જોઈ લે, પહેલો આકાર જોઈ લીધો, સુગંધ જોઈ લીધું, પછી એ કેરીને મોં સુધી લાવીને ખાવાનું ચાલુ કરી
કોઈ પણ વિષયને દુનિયામાં ભોગવવા માટે સૌપ્રથમ ત્યાં સુધી આપણી ઇન્દ્રિય જાય છે, અને ઇન્દ્રિય જાય એટલે એ વિષયની એક આકાર તૈયાર થાય છે, જેને વિષયાકાર વૃત્તિ કહેવામાં આવે છે. આ વૃત્તિ ઇન્દ્રિયમાં નિર્માણ થાય છે, અને ઇન્દ્રિય આ સૂક્ષ્મ વૃત્તિ મન સુધી પહોંચાડે છે. આપણે જોઈએ છે પ્રક્રિયા મન સુધી પહોંચાડે છે, અને મન સુધી પહોંચાડે છે એટલે મનમાં એક સંશયાકાર વૃત્તિ નિર્માણ થાય છે. ક્યાં નિર્માણ થાય છે? મનમાં. ઇન્દ્રિયોએ જોઈ લીધું, ઇન્દ્રિયોએ પહેલા જોયેલું હોય તો ખબર નહીં, ના જોયેલું હોય તો અમે પહેલા જોઈ લીધું, જોયા પછીનો તે આકાર, ગુણ અને રૂપ સૂક્ષ્મ સ્વરૂપે મનમાં આવે એટલે મન તરત વિચાર કરે કે આ શું છે, આ શું છે, ખરેખર કેની છે, સાચી છે, કાલ્પનિક છે. ઘણા કાલ્પનિક ફૂલો નીકળ્યા છે, લલચાઈ જવાય એટલે મન તરત સંશય કરે, એક સંશય વૃત્તિ નિર્માણ થાય કે આ શું છે, આ શું છે એવી સંશય વૃત્તિ નિર્માણ થાય એટલે તરત ત્રીજી નિશ્ચયાત્મક વૃત્તિ નિર્માણ થાય, એ બુદ્ધિમાં નિર્માણ થાય. આપણે તો વ્યવહાર સમજીએ છીએ, આપણે તો પ્રક્રિયા સમજીએ છીએ, ઇન્દ્રિયો બી આત્મા સુધી કેવી રીતે પહોંચે છે તે, કારણ કે આપણે ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત કરેલી છે. તરત નિશ્ચય થઈ જાય કે ના આ કેળી જ છે, નિશ્ચયાત્મક વૃત્તિ નિર્માણ થઈ જાય છે. અને નિશ્ચયાત્મક વૃત્તિ નિર્માણ થયા પછી તરત ચોથી એક વૃત્તિ નિર્માણ થાય છે, અનુસંધાનાત્મક, જે ચિત્તમાં નિર્માણ થાય છે. ચિત્ત શું કરે છે? બુદ્ધિ એક નિશ્ચય કરી લે કે આ ના કેરી છે એટલે તરત ચિત્ત એને અનુસંધાન આપી દે. હા, આપણે જેઠ મહિનાના પડવાના દિવસે આ કેરી ખાધી હતી, જો એ જ કેરી છે, અને ખાધી હતી તે દિવસે એનો રસ ખૂબ જ મસ્ત હતો, ખાંડ વગરનો રસ બનાવેલો હતો, બહુ મીઠો લાગ્યો. અનુસંધાન આગળના અનુભવોને આજના વિષય સાથે અનુસંધાન આપે છે, આ ચિત્ત કરે છે, અનુસંધાનાત્મક વૃત્તિ. અને પછી એક પાંચમી વૃત્તિ નિર્માણ થાય છે, જેને આપણે કહીએ છીએ અહમ વૃત્તિ, જે અહમમાં નિર્માણ થાય છે. હું ખાઉં, આ અહમ વૃત્તિ. હું ભોગવું, પક્ષીઓએ ખાધેલી છે, હું ત્યાગ કરી દઉં. હું ભોગવું, હું ખાઉં, હું ત્યાગ કરું. હું ખાઉં તો હું સુખી થઈશ, હું નહીં લઉં તો મને દુઃખ થશે. આ જે અંદર હું ની ભાવના આવે છે, આ અહમ વૃત્તિ. દુનિયાના કોઈ પણ વિષયને ભોગવવા માટેની આ સૂક્ષ્મ પ્રક્રિયા આપણા શરીરમાં સેકન્ડના છઠ્ઠા ભાગમાં થઈ જાય છે, માટે આપણે વિચારી નથી. આના ઉપર વિચારવું છે. કોઈ પણ વિષય આવે એટલે દુનિયામાં સૌપ્રથમ ઇન્દ્રિય જ તેની ઉપાસે જાય છે, અને ઇન્દ્રિય જાય છે એટલે સૂક્ષ્મ વૃત્તિ તૈયાર કરે છે, જેને વિષયાકાર વૃત્તિ, એનો નામ, ગુણ અને આકાર, એક વૃત્તિ તૈયાર થઈ જાય. એ વૃત્તિ મન ઉપર અથડાય છે, મન ઉપર અથડાય છે એટલે તરત મનમાં સંશયાત્મક વૃત્તિ નિર્માણ થઈ જાય કે ખરેખર આ વસ્તુ આ જ છે, એટલે તરત એના ઉપર વિચારણા કરીને બુદ્ધિ નિશ્ચયાત્મક વૃત્તિ તૈયાર કરે છે. અને નિશ્ચય થઈ જાય એટલે ચિત્ત તરત અનુસંધાનો આપવા માંડે. હા, આ તો આ છે, આપણે આ ટ્રેનમાં બેઠા હતા તે દિવસે આવી રીતે ગયા હતા, એસી કોચ હતો. અનુસંધાનો આપી દે છે, અને અનુસંધાનો આપી દે છે એટલે તરત આપણે ભોગવવાનું શરૂ કરીએ, કે ત્યાગ કરવાનું શરૂ કરીએ. અને ભોગવવાનું ને ત્યાગ કરવાનું શરૂ કરીએ ત્યારે તરત અંદર એક પાંચમી વૃત્તિ નિર્માણ થાય છે, હું ભોગવું છું, હું ત્યાગ કરું છું, હું આનાથી સુખી છું, હું આનાથી દુખી છું, આ મારે ના લેવું જોઈએ. આ વૃત્તિને અહમ વૃત્તિ કહેવાય છે. આટલી વિચારણા પછી આપણે એક વાતના નિષ્કર્ષ ઉપર આવ્યા કે ઇન્દ્રિયથી અહમ સુધીની આ પ્રક્રિયા છે. આપણે વિચારવાનું છે આ બધા સંહત પદાર્થો અસંહતમાં તે કામ કેવી રીતે કરે છે. આ તો આપણે વિચાર્યું કે ઇન્દ્રિયથી અહમ સુધીની દુનિયાના કોઈ પણ વિષયને ભોગવવાની આપણી અંદર થતી સેકન્ડના છઠ્ઠા ભાગની પ્રક્રિયા, એટલે જ આપણે કીધું કે સૂક્ષ્મ વિચારણા છે. અને આ પ્રક્રિયા દુનિયાના જીવંત પ્રત્યેક વ્યક્તિના જીવનમાં થાય છે.
વિચારવું, કારણ કે ભગવાને અને અહીંયા ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત બનાવવાની કીધી છે. હજુ આપણે આ પ્રથમ વિષય ઉપર જ વિચારણા કરીએ, પ્રથમ ઉપાય ઉપર જ વિચારણા કરીએ. ન સમજાય? બીજા એક સિમ્પલ એક્ઝામ્પલ થી સમજીએ. ચાલો, તમે તમારી સાસરીમાં ગયા, સાસરી સુખવાસરી, મસ્ત જમવાનું તમારા સાસુએ બનાવ્યું. તમે 5 વાગ્યાના રાહ જોવો છો કે ક્યારે જમવાનું આવે, ક્યારે જમવાનું આવે. 7 વાગે જમવાનો ટાઈમ થયો, બધા જમવા બેસી ગયા, તમે પણ જમવા બેઠા, 2 મિત્રો સાથે જમવા ગયા, તમારી બાજુમાં એક મિત્ર પણ બેઠો અને જમવા માટેની વિચારણા મનમાં ચાલતી હતી. અને જ્યારે થાળી પીરસાઈ, ઓહો, તો થાળીના જમણની આઈટમોના નામ, ગુણ અને આકાર તમારી ઇન્દ્રિયોએ તૈયાર કરી દીધા અને તરત મન ઉપર પહોંચાડી દીધા. હજુ તો નામ, ગુણ, આકાર બનાવીને એક વિષય આકાર વૃત્તિ તૈયાર થાય એટલામાં લાઈન ગઈ. મોબાઈલનો જમાનો નતો, કલ્પના કરો, દ્રષ્ટાંત છે, સાચું પણ છે, હોઈ શકે છે. લાઈટ ગઈ, તમારી એક વૃત્તિ ઝાંખી તૈયાર થઈ ગઈ હતી, વિષય આકાર વૃત્તિ, અને તે મન સુધી પહોંચી ગઈ. અને મન હવે એવું પૂછે છે કે આ શું છે? રબડી છે? આ પીસ ચક્કા જેવો લાગે છે, પણ શેનું ચપટું છે? બુદ્ધિ તરત કે આટલું પોચું છે ને એટલે દૂધીનો હલવો હોવો જોઈએ. શાક શેનું છે? ખબર ના પડે. લાંબુ કશું શાક છે, વચ્ચે જાડું છે, આજુબાજુ પાતળું છે, ચીરેલું થોડું લાગે છે, એને સ્પર્શ કરીને મનને થોડાક વિકલ્પ હોય. ચિત્તે નક્કી કર્યું, બુદ્ધિએ નિશ્ચય કરી લીધો કે થાળી તો મસ્ત છે, આપણે સાસરીમાં છીએ, આપણા મિત્રો સાથે છીએ, નવી સાસરી છીએ, સાસુએ જમવાનું બનાવ્યું છે, એમાં કોઈ ગડબડ હોઈ શકે ના, અંધારે પણ ખાઈ શકાય છે. આ મન એ બુદ્ધિએ એક નિશ્ચય કર્યો. એટલે ચિત્ત એને અનુસંધાનો આપવામાં આવ્યું કે હું જ્યારે છોકરી જોવા આવ્યો તો ત્યારે મારા સાસુએ આટલું મસ્ત જમવાનું બનાવ્યું, આજે એના કરતા વિશેષ હશે, કારણ કે હું મિત્રો સાથે જમવા આવ્યો છું. અને જમવાની શરૂઆત કરી દીધી. અહમ એક વૃત્તિ નિર્માણ કરી, હું ખાઉં છું, હું જમું છું. અને જમતા શાકનો પણ એક કોળિયો મોંમાં મૂક્યો અને કડવું લાગ્યું. એટલે ચિત્તે તરત અનુસંધાન આવ્યું કે કડવું લાગે એટલે ચોક્કસ કારેલાનું શાક હોવું જોઈએ. બુદ્ધિએ નિશ્ચય કર્યો હતો કે કારેલાનું શાક તો આપણે કોઈ દરો ખાતા નથી. ભોગ્ય છે કે ત્યાગ્ય છે, નક્કી કરી લીધું કે આ તો ત્યાગ્ય જ ગણવું જોઈએ, ત્યાજ્ય જ ગણવું જોઈએ. અને તારા હાથ કારેલાના શાક ઉપર, લાઈટ નહોતી, કારેલાના શાક ઉપર પૈરો, 2-3 કારેલા પકડ્યા, મિત્રની થાળીમાં છાનામાના મૂકી દે. હું ત્યાગ કરું છું. આ બધી જ વૃત્તિઓ આપણામાં તૈયાર થાય છે. આપણને અહીંયા સુધી સમજાઈ ગયું કે ઇન્દ્રિયો અહમ સુધી કોઈ પણ વિષયને પહોંચાડે છે. પ્રશ્ન આપણો એવો છે કે ઇન્દ્રિયો અસંવત પદાર્થ, અહમ તો સંવત પદાર્થમાં આવે છે, ઇન્દ્રિયો અસંવત પદાર્થ આત્મા સુધી કેવી રીતે પહોંચે છે? અને આ વ્યવહાર સમજીએ તો જ આપણે ઇન્દ્રિયો રાગ દ્વેષ રહિત બનાવી શકીએ, રાગ દ્વેષ વિયુક્તૈઃ ઇન્દ્રિયૈઃ બનાવી શકીએ. અને આપણે ત્યાં સુધી પહોંચવું છે. કેવી રીતે? આપણે તો અહમ સુધી પહોંચ્યા, આ ઇન્દ્રિય આત્મા સુધી કેવી રીતે પહોંચે? આ ઇન્દ્રિય વ્યવહારથી આત્મા સુધી કેવી રીતે પહોંચે? હવે પ્રશ્ન આવ્યો અહમ અને આત્માના સંબંધનો. એ બે વચ્ચે તાદાત્મ્ય છે, પણ કોઈ જુદું તાદાત્મ્ય છે. તાદાત્મ્યના 2 પ્રકાર છે. 2 પ્રકારમાં એક સાદું તાદાત્મ્ય છે અને એક આધ્યાત્મિક તાદાત્મ્ય છે. તમે કહેશો કે આ બધી વાત પાછી કેવી આવી? કોઈ પણ પાણીનો ગ્લાસ લો અને એમાં કંકુ નાખો, કાં તો લીલો કલર નાખો, કાં તો પીળો કલર નાખો, તો પાણીના કાચના ગ્લાસમાં રહેલું શુદ્ધ પાણી કંકુ નાખો તો લાલ લાગે, લીલો કલર નાખો તો લીલું લાગે, પીળો કલર નાખો તો પીળું લાગે. આ કંકુ સાથે થયેલું સાદું તાદાત્મ્ય છે. પણ એક આધ્યાત્મિક તાદાત્મ્ય છે.
એક પાણીનો ગ્લાસ તો શુદ્ધ પાણીનો ભરેલો, એના ઉપર લાલ બલ્બ સળગાવો તો એ ગ્લાસનું પાણી તમને લાલ લાગશે. એના ઉપર લીલો બલ્બ સળગાવો તો ગ્લાસનું પાણી તમને લીલું લાગશે. એના ઉપર પીળો બલ્બ સળગાવો તો ગ્લાસનું પાણી તમને પીળું લાગશે. હવે અહીંયા લાલ અને અહીંયા લાલ, બેમાં ફરક શું છે? અહીંયા લીલું અને અહીંયા લીલું, આ બેમાં ફરક શું છે? આ કંકુ વાળું પાણી તમે પી શકતા નથી. બલ્બના પ્રકાશથી લીલું થયેલું પાણી કે લાલ થયેલું પાણી તમે પી શકો છો. પાણી ખરેખર શુદ્ધ જ છે, પરંતુ પાણી આપણને લાલ દેખાય છે. એટલે આપણે એવું કહે છે કે આ તો લાલ પાણી છે. અરે ગાડા, લાલ પાણી નથી, આ તો બલ્બ લાલ છે, એના પ્રકાશથી પાણી લાલ દેખાય. આ કંકુવર, આ સાદું તાદાત્મ્ય છે, આ આધ્યાત્મિક તાદાત્મ્ય છે. બસ આપણો અહમ અને આત્મા વચ્ચે આ જ તાદાત્મ્ય છે. અહમ અને આત્મા વચ્ચે પ્રકાશ જેવું તાદાત્મ્ય છે. આત્મા તો નિર્ગુણ, નિરાકાર, શુદ્ધ છે, પરંતુ અહમ એકદમ તાદાત્મ્ય થઈ ગયેલો હોવાથી આત્મા આપણને લાલ દેખાય, આત્મા આપણને લીલો દેખાય, આત્મા આપણને પીળો દેખાય. વાસ્તવમાં તે છે નહીં. અહંકારમાં કામ આવે એટલે આત્મા આપણને કામી દેખાય. અહંકારમાં લોભ આવે એટલે આત્મા આપણને લોભી દેખાય. અહંકારમાં દુઃખ આવે એટલે આત્મા આપણને દુઃખી દેખાય. અહંકારમાં સુખ આવે એટલે આત્મા આપણને સુખી દેખાય. અહંકારમાં રાગ આવે એટલે આત્મા આપણને રાગી દેખાય. અહંકારમાં દ્વેષ આવે એટલે આત્મા આપણને દ્વેષી. બધું જ અહંકારમાં આવે, પરંતુ આધ્યાત્મિક તાદાત્મ્ય હોવાથી એ ત્યાં પહોંચી જાય. આપણને જે દેખાય છે તે વાસ્તવમાં તે છે નહીં. કારણ કે બલ્બના પ્રકાશથી પાણી લાલ છે, વાસ્તવમાં પાણી લાલ નથી. અહંકારના આધ્યાત્મિક તાદાત્મ્યથી આત્મા આપણને સુખી કે દુઃખી લાગે છે, કામી કે ક્રોધી લાગે છે. વાસ્તવમાં આત્મા આવો નથી, પણ આવો લાગે છે. એ વાત પણ સાચી છે, પણ એ વાત પણ સાચી છે કે આવો નથી. સારાંશ એટલો જ થઈ શકે કે ઇન્દ્રિયો જગતમાંથી ઉઠાવીને વિષયોને પહોંચાડે છે, મન સુધી, બુદ્ધિ સુધી, ચિત્ત સુધી, અહમ સુધી. ત્યાંથી આગળ જતો નથી. પણ અહીંથી જે ઇન્દ્રિયો ઉઠાવે છે, આ વિષય એવો ઉઠાવવો જોઈએ કે જે ચેનલમાં પણ સારો જાય, અહંકારો સુધી પણ સારો જાય. એનું તાદાત્મ્ય, આધ્યાત્મિક તાદાત્મ્ય પણ આત્મા સાથે સારું થાય, તો ક્યારેય પ્રોબ્લેમ આવવાનો નથી. સારાંશ એટલો છે કે ઇન્દ્રિય કોઈ પણ વિષયને મન સુધી પહોંચાડે છે. પ્રથમ ઇન્દ્રિય છે. ઇન્દ્રિયનું કામ છે દુનિયાના વિષયોને મન સુધી પહોંચાડવા. જો રાગ દ્વેષ વાળી ઇન્દ્રિયો હશે, જો શિક્ષક જ દારૂ પીતો હશે, તો તેની સાથે ભણવા વાળા વિદ્યાર્થીઓ દારૂ પીશે જ. જો શિક્ષક જ બીડી પીતો હશે અને વિદ્યાર્થીઓને દુકાને બીડી લેવા મોકલશે, તો જેને આદર્શ માને છે તે વિદ્યાર્થીને બીડી પીવાની આદત પડશે જ. ઇન્દ્રિયો જ જો ગંદી વસ્તુ ઉઠાવશે, રાગ દ્વેષ સહિત ઉઠાવશે, તો મનમાં રાગ દ્વેષ આવશે જ. મન મનોરથ કરશે જ. વિષયોનું ધ્યાન થશે જ. અને વિષયોનું ધ્યાન થાય તો ધ્યાયતો વિષયાન પુંસા સંગસ્તે સુપજાયતે સંઘાત સંજાયતે કામ પ્રણશ્યતિ સુધી માણસ જશે જ. કેમેરા જેવી પ્રક્રિયા ના થવી જોઈએ, અરીસા જેવી પ્રક્રિયા થવી જોઈએ. કેમેરામાં કોઈ પણ ચિત્ર ચોંટી જાય છે અને પછી જ્યારે કાઢવું હોય ત્યારે ફરી નીકળે છે. અરીસામાં કોઈ પણ ચિત્ર ચોંટતું નથી. 1000 વર્ષ સુધી તમે અરીસાની સામે ઉભાડો અને પછી હટી જાઓ તો સેકન્ડના છઠ્ઠા ભાગની અંદર અરીસો ક્લિયર થઈ જશે. તમારા ચિત્રની અરીસા ઉપર. અને દુનિયામાં આવું થાય છે. એક જેલર અને એક કેદી બંને જેલમાં જ રહે છે, છતાંય બંનેમાં બહુ ફરક છે. જેલર સ્વતંત્ર છે, કેદી સ્વતંત્ર નથી. ત્યાગી અને ભોગી બંને સંસારમાં જ રહે છે, છતાંય બહુ ફરક છે. ભોગી
આપણને લાગે સરખા જ, રે પણ સરખા જ, છતાંય ભોગી પ્રણશ્યતિ થાય છે અને ત્યાગી પ્રસાદ સુધી પહોંચી જાય છે. પ્રસાદમ અધિગચ્છતિ. આટલો ફરક છે. રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયોને બનાવવી એટલે એકદમ સહજ જીવન બનાવી દેવું. સુખ આવે તો સ્વીકારવાનું અને દુઃખ આવે તો પચાવવાનું. સુખ આવે છતાંય છલકવું નથી, દુઃખ આવે છતાં પાછા પડવું નથી. ઘણા બધા સંતોના જીવનો જોઈએ. ઓહો, ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાલ. રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયો નરસિંહ મહેતાએ બનાવી. સમજવું. પ્રહલાદને જુઓ, નરસિંહને જુઓ, એકનાથને જુઓ, તુકારામને જુઓ. એકના જીવનો આપણે જોવા છે. નો ટેન્શન, તણાવ મુક્ત જીવન બનાવવું જોઈએ. આ ચિત્તમાં રાજીપાની દશા સ્થિર કરી દેવી છે. એકદમ રાજીપો માણસ. હરિ કરે તે હારા માટે. હું હરિનો હરિ મમ રક્ષા. આ ભાવના આપણી ઇન્દ્રિયોને રોજ શીખવાડવી પડશે. એનો જ સ્વાધ્યાય કરવાની જરૂર છે. આવવાનું જ છે. રાગ અને દ્વેષ, સુખ અને દુઃખ આવવાનું છે. કામ અને ક્રોધ આવવાના છે. ઇન્દ્રિયોને સમજાવવી પડશે કે મારે મટીરીયલ સારું પહોંચાડવું છે. અહમ સુધી સારું જાય, અહમ સુધી સારું જાય. એની સાથે તાદાત્મ્ય અધ્યાસ છે અને એ અધ્યાસથી આત્મા પણ પ્રસન્ન જ છે, પણ એના ઉપર લાલ પ્રકાશ ના પડે, આપણને આત્મા લાલ લાગે. પહેલો ઉપાય છે રાગ દ્વેષ રહિત ઇન્દ્રિય. બીજો પણ ઉપાય ભગવાને બતાવ્યો, આત્મવશ્ય ઇન્દ્રિય. ઇન્દ્રિય આવતા સોમવારે જોશું. બીજો ઉપાય આપણે સમજશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.